વિદ્યાર્થી મિત્રો, મેથેમેટિકલ મોડેલિંગમાં આજે આપણે એપિડેમિક મોડેલ ભણીશું. આ શબ્દ આજકાલ તમે બહુ જ સાંભળી રહ્યા છો. આપણે જે શબ્દ સાંભળીએ છીએ અત્યારે પેન્ડેમિક શબ્દ સાંભળીએ છીએ. પેન્ડેમિકનો મતલબ એવો થાય છે કે જે મહામારી અથવા તો જે બીમારી આખા વિશ્વમાં એકસાથે ફેલી ગઈ હોય જેને આપણે પેન્ડેમિક કહીએ છીએ. એપિડેમિકનો મતલબ એવો થાય છે કે કોઈક એક રિજિયનની અંદર, કોઈક એક વિસ્તારની અંદર જો કોઈ એક પ્રકારનો રોગચાળો ફાટી નીકળે તો એ રોગચાળાની શું અસર થઈ શકે છે, રોજ કેટલા લોકો બીમાર પડી શકે છે, લોકો ક્યારે સાજા થશે, એનો સાજા થવાનો દર કેટલો છે, વધારે ઇન્ફેક્શન થવાનો દર કેટલો છે, આ બધી વસ્તુને આપણે મેથેમેટિકલ મોડેલિંગથી કરી શકીએ છીએ. તમે હમણાં ન્યૂઝપેપર વાંચતા પણ હશો કે જાન્યુઆરીના શરૂઆતની અંદર હતું કે આઈઆઈટીના કોઈ પ્રોફેસરે મેથેમેટિકલ મોડેલિંગ ડેવલપ કરી અને કીધું છે કે જાન્યુઆરી એન્ડ સુધીમાં ત્રીજા લેયરમાં ભારતમાં પીક કેસ હશે, એટલે કે હાઈએસ્ટ નંબરના કેસ હશે. તો આ બધી વસ્તુની ધારણા એમણે શેના આધારે કરી? શેના આધારે એમણે કહ્યું કે જાન્યુઆરી એન્ડમાં હાઈએસ્ટ કેસીસ હશે, પછી ધીમે ધીમે ઘટવા માંડશે. આપણે પહેલી અને બીજી લહેર દરમિયાન પણ એવું જોયું હતું કે ક્યારે ક્યારે કેસ વધવાના છે, ક્યારે ઘટવાના છે. તો આ બધી વસ્તુને આપણે મેથેમેટિકલ મોડેલિંગ સાથે સાંકળી એક મેથેમેટિક્સ મોડેલ ડેવલપ કરી કયા સમયે કયા દિવસે કેટલા કેસ થશે, કુલ કેટલા કેસ થશે, એના માટે આપણે કેટલી હોસ્પિટલની વ્યવસ્થા રાખવી પડશે અને બધી જ જરૂરિયાતો, રિસોર્સિસ કેમ ઊભા કરવા, એનો ઉપયોગ, એનો આધાર આપણે મેથેમેટિકલ મોડેલિંગ દ્વારા કરી શકતા હોઈએ છીએ. સૌથી પહેલાં આપણે એપિડેમિકની વાત કરીએ તો એની સાથે સંકળાયેલા કયા શબ્દો એવા છે કે જેની આપણે વારંવાર જરૂર પડશે, જેની આપણે ધારણાઓમાં મૂકવું પડશે. તો સૌથી પહેલાં આપણે એ 5 શબ્દોથી પરિચયમાં આવી જઈએ કે કયા કયા શબ્દો છે. તમે જો સૌથી પહેલાં શબ્દો તમે સાંભળ્યો હશે કે ફલાણા ભાઈને ઇન્ફેક્શન લાગ્યું છે, રાઈટ, એટલે કે એને કોવિડ થયો છે. તો એવા લોકોને શું કહીશું? આપણે સૌથી પહેલો વર્ડ વાપરીએ છીએ ઇન્ફેક્ટિવ્સ. તો આપણે ઇન્ફેક્ટિવ કોને કહીશું એ વિચારી લઈએ આપણે. તો ઇન્ફેક્ટિવનો મતલબ એવું છે કે એવા લોકો કે જે લોકો હાલ જે પણ રોગ છે એ રોગથી પીડાઈ રહ્યા છે અને બીજું એ લોકો આ રોગ બીજાને સ્પ્રેડ પણ કરી શકે એમ છે. એટલે કે આપણે એવું કહીશું ધ પીપલ who are suffering from disease, એટલે કે રોગથી પીડાઈ રહ્યા છે અને આ લોકો એવા છે કે જે લોકો આ રોગનો ફેલાવો ઇવન બીજા લોકો સુધી પણ લઈ શકે એમ છે. તો આપણે આવા લોકોથી હંમેશા ચેતતા રહેવું જોઈએ, રાઈટ. એન્ડ ધીસ પીપલ આર કોલ્ડ ઇન્ફેક્ટિવ પીપલ્સ. રાઈટ, આ પહેલી વસ્તુ થઈ કે કયા લોકોને આપણે ઇન્ફેક્ટિવ લોકો કહીશું. ચલો, બીજા પ્રકારના લોકો કેવા હોય? એક કે જેને ઇન્ફેક્શન લાગી ચૂક્યું છે, બીજું એવા વ્યક્તિઓ કે જેને અત્યારે ઇન્ફેક્શન લાગ્યું નથી. આપણે કહીએ છીએ ને કે જે લોકોને કોરોના થયો હોય એના સંપર્કમાં આવેલા વ્યક્તિઓએ પણ ટેસ્ટ કરાવવો. કેમ એવું કહેવામાં આવે છે? કારણ કે કોરોના એ ઇન્ફેક્શિયસ ડિસીઝ છે, જે એના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોના થઈ શકે છે. તો ઘણીવાર એવું બને કોઈ એક વ્યક્તિને કોરોના થયો હોય, એના સંપર્કમાં 2 વ્યક્તિ આવ્યા હોય, તો 2 પૈકી એકને કોરોના થાય ને એકને ન થાય, રાઈટ. તો એ પ્રકારના લોકો કયા હશે? તો એક પ્રકારના લોકો છે જેને આપણે કહીશું સસેપ્ટિબલ્સ. તો સસેપ્ટિબલ લોકો કોને કહેવાય? એવા લોકો કે જે લોકો ઇન્ફેક્ટિવ લોકોના સંપર્કમાં આવે તો એમને પોતાને પણ ભવિષ્યમાં ઇન્ફેક્શન લાગી શકે એમ છે. એવા લોકોને કહીશું આપણે સસેપ્ટિબલ પર્સન્સ. એટલે કે those people who are, એ લોકો અત્યારે બીમાર નથી, રાઈટ. who આપણે કહીશું aren't, એટલે કે અત્યારે નથી, aren't presently suffering from the disease but they may get infected.
later on. રાઈટ. સસેપ્ટેબલ એટલે એવા લોકો કે જે અત્યારે હાલ બીમાર નથી, એમને કોઈ ઇન્ફેક્શન નથી, પણ ઇન્ફેક્ટેડ વ્યક્તિના સંપર્કમાં આવવાથી એ લોકો ભવિષ્યમાં એમને પણ ઇન્ફેક્શન લાગી શકે છે. એવા લોકોને શું કહીશું આપણે? સસેપ્ટેબલ પર્સન. ત્રીજા વ્યક્તિ આપણે એવા લઈએ જેને કહીએ આપણે ઇમ્યુન પીપલ. આપણે હમણાં આ શબ્દ વારંવાર સાંભળતા હોઈશું કે ભાઈ ઇમ્યુનિટી વધારો તમારી. તો જેની ઇમ્યુનિટી સારી હશે એને આ રોગ અસર નહીં કરે, એને જલ્દી ઇન્ફેક્શન નહીં લાગે. કહે છે ને વિટામિન સી લો, આ લો, તમે તમારી એવી રીતે બૂસ્ટ કરો તમારી ઇમ્યુનિટી કે જેથી તમને આ રોગ ન લાગુ પડે. તો ઇમ્યુન એ પ્રકારના લોકો છે કે જે પ્રકારના લોકોને આ રોગ થવાનો નથી, કે લોકો ઇન્ફેક્શન વાળા વ્યક્તિના સંપર્કમાં આવશે તો પણ એમને ઇન્ફેક્શન લાગવાનું નથી. તો ઇમ્યુન કોને કહીશું આપણે? ધોઝ પીપલ who do not have disease and never get infected. ખ્યાલ આવે છે બધાને? એવા લોકો ઇમ્યુન પ્રકારના લોકો છે કે જે લોકોને અત્યારે પણ આ રોગ નથી અને ભવિષ્યમાં થવાનો પણ નથી. તો ત્રણ પ્રકારના લોકો થયા. એક લોકો કયા થઈ ગયા? ઇન્ફેક્ટિવ પીપલ, કે જે લોકો પોતે અત્યારે બીમાર છે. સસેપ્ટિબલ, કે જે લોકો અત્યારે બીમાર નથી પણ બીમાર થઈ શકે છે. અને ત્રીજા પ્રકારના લોકો એવા કે જે અત્યારે પણ બીમાર નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય બીમાર થશે નહીં. ચોથા પ્રકારના લોકો જે છે એને કહીશું આપણે કેરિયર. આ એક એવો પ્રકાર છે કે જે લોકોની આમ ઇમ્યુનિટી બહુ સારી છે, એમને પોતાને રોગ થવાનો નથી, પણ એ લોકો જો કોઈ રોગી વ્યક્તિના સંપર્કમાં આવે તો એમને કશું ન થાય, પણ એ પછી જો કોઈ ત્રીજા કોઈ વ્યક્તિને મળે તો શું કરે? ઇન્ફેક્શન પાસ કરે. એટલે પોતાને કશું ન થાય પણ બીજાને બીમાર પાડી દે. તો કેરિયર જે છે એ એવા લોકો છે કે જે ઇન્ફેક્ટેડ વ્યક્તિના સંપર્કમાં આવે તો એમને પોતાને કશું ન થાય પણ એ પોતે આ રોગ બીજાને આપી શકે ખરા. એટલે કે પીપલ who do not have disease but they can spread the disease. These type of people are called carrier people. રાઈટ. એવા લોકો કે જેને પોતા નથી થવાનો પણ એ લોકો બીજાને આ રોગ લગાડી શકે એમ છે. અને પાંચમા પ્રકારના લોકો જેને કહીશું આપણે રિકવર્ડ, કે જે લોકો એકવાર માંદા પડ્યા છે અને માંદા પડ્યા પછી દવા લઈ અને સાજા થઈ ચૂક્યા છે. હવે સાજા થયેલા લોકો માટે બે પ્રકારના હોય, કે સાજા થયા પછી પાછા એમને ઇન્ફેક્શન લાગે પણ ખરું અને અથવા તો ન પણ લાગે. આપણે અત્યારે અહીંયા રિકવર્ડ માટે એવું ગણીએ છીએ કે પીપલ who have been infected and then recovered from the disease. રાઈટ. એમને એકવાર ઇન્ફેક્શન લાગેલું છે અને લાગ્યા પછી એ લોકો હવે સાજા થઈ ગયા છે. પણ વધારામાં એવું કહીશું કે ઘણીવાર કહીએ કે એકવાર જેને કોરોના થઈ ગયો પછી બીજી વાર ન પણ થાય, રાઈટ, કારણ કે એ પોતે ઇમ્યુન થઈ જાય પછી. તો આવા લોકોને અત્યારે આપણે એવું કહીશું કે એ લોકો હવે ભવિષ્યમાં ઇન્ફેક્ટેડ થવાના નથી કે આ રોગ બીજાને ફેલાવવાના પણ નથી. આપણે કહીએ ને કે એકવાર ઘરમાં કોરોના થઈ ગયો પછી તમે એની જોડે રહો તો વાંધો નથી, કારણ કે હવે એને કોરોના થશે પણ નહીં અને બીજા કોઈને અત્યારે ફેલાવશે પણ નહીં. તો વિચારીએ કે વધારામાં એટલે કે એન્ડ they cannot be infected again
and cannot transmit the infection to others, right? અત્યાર પૂરતું આપણે આટલી ધારણાઓ કરીએ છીએ કે ઇન્ફેક્ટિવ પીપલ કોને કહીશું? જે અત્યારે બીમાર છે. સસેપ્ટેબલ કોને કહીશું? જે અત્યારે બીમાર નથી પણ બીમાર થઈ શકે છે. ઇમ્યુન પીપલ કોને કહીશું? જે અત્યારે પણ બીમાર નથી અને ક્યારે બીમાર થવાના પણ નથી. કેરિયર કોને કહીશું આપણે? એવા લોકો કે જે પોતે બીમાર થવાના નથી પણ એ બીમારી ફેલાઈ શકશે, કોકને ટ્રાન્સમિટ કરી શકશે. અને રિકવર્ડ માટે અત્યારે આપણે એવી ડેફિનેશન આપીએ છીએ કે એવા લોકો જે બીમાર હતા, દવા લઈને સાજા થઈ ગયા છે અને સાજા થઈ ગયા છે માટે હવે એમને બીજી વાર ઇન્ફેક્શન નહીં લાગે અને એ લોકો બીજા કોઈને ઇન્ફેક્શન ફેલાવશે પણ નહીં. તો આ 5 ટર્મ લઈએ છીએ આપણે અને એ ટર્મને આધારે આપણે અલગ અલગ મોડેલ ડેવલપ કરીએ. એપિડેમિક માટે ઘણા બધા મોડેલ્સ છે. જો બધી વસ્તુ કન્સિડર કરો તો એવું કોમ્પ્લેક્સ મોડેલ તૈયાર કરવું તમારા માટે પહેલા પ્રયત્નમાં થોડું અઘરું છે. એટલે પહેલાં આપણે એવું કરીએ કે એકદમ સૌથી સહેલામાં સહેલું મોડેલ ડિરાઈવ કરીએ. એવું મોડેલ કે જેમાં તમને તરત ખ્યાલ આવી જાય, તમને એક અંદાજ આવે કે આવા પ્રકારના મોડેલ કેવી રીતે ડેવલપ કરવા જોઈએ. અને એ ડેવલપ કર્યા પછી આપણે વિચારીએ કે ધીમે ધીમે મોડેલ આપણે કોમ્પ્લેક્સ બનાવીએ. તો સૌથી પહેલું જે મોડેલ છે એને આપણે સિમ્પલ એપિડેમિક મોડેલ કહીશું, અથવા એને કહીશું આપણે પહેલાં કહીએ આપણે મોડેલ નંબર 1 આપણું. અને મોડેલ 1 આપણે એવું રાખીએ છીએ જેને નામ આપીએ છીએ આપણે SI મોડેલ. SI મોડેલ એટલે અત્યારે જે આપણે 5 શબ્દો જોયા, I એટલે ઇન્ફેક્ટેડ, S એટલે સસેપ્ટેબલ, પછી ઇમ્યુન, રિકવર્ડ અને કેરિયર. એમાંથી આપણે S નો મતલબ થાય છે આપણા સસેપ્ટેબલ, રાઈટ, અને I નો મતલબ થાય છે ઇન્ફેક્ટેડ. તો પહેલું મોડેલ એવું લઈએ આપણે કે જેમાં ખાલી 2 જ વ્યક્તિના નામથી આપણે મોડેલ શરૂ કરીએ છીએ અને માટે આ મોડેલનું નામ આપીએ છીએ આપણે SI મોડેલ, એટલે કે સસેપ્ટેબલ ઇન્ફેક્ટિવ મોડેલ, રાઈટ. તો સૌથી પહેલાં મોડેલ ડેવલપ કરવા માટે આપણે કંઈ ધારણાઓ લેવી પડશે કે આપણે આ મોડેલની અંદર કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાના છીએ. એ જાહેરાત કરી અને એ આપણી ધારણાઓ એટલે કે આપણા એઝમ્પશનના આધારે આપણે એક ઇક્વેશન ડિફાઇન કરીશું અને એ ઇક્વેશનનું જે સોલ્યુશન મળશે એ આપણને એપિડેમિક ભવિષ્યમાં કેવી રીતે ફેલાવાનો છે, શું થવાનું છે એનો આખો ખ્યાલ આવશે. તો પહેલાં લઈએ આપણે એને ધારણાઓ લઈએ આપણી, જેને કહીશું આપણે એઝમ્પશન્સ. જો કઈ કઈ ધારણાઓ લેવાના છીએ આપણે? સૌથી પહેલી ધારણા એ લઈએ આપણે કે સપોઝ one infected person infected means suffering from disease, enters in a city, એટલે કે એક ઇન્ફેક્ટેડ પર્સન સિટીમાં દાખલ થાય છે. કેવી સિટીમાં? A city with a population of capital N people. એટલે કે જો આપણે કડી શહેરની વાત કરીએ, ધારો કે કડીની વસ્તી N લોકોની છે અત્યારે. આ N લોકોની વસ્તીમાં શું થાય છે? એક બહારથી કોઈ ઇન્ફેક્ટેડ પર્સન આવે છે એટલે હવે સિટીમાં કુલ કેટલા લોકો થઈ જશે? N+1. N લોકો હતા અને એક ઇન્ફેક્ટેડ વ્યક્તિ સિટીમાં એન્ટર થઈ ગયો, રાઈટ. આગળ બીજી ધારણા લઈએ આપણે. We assume that બીજી ધારણા એવી કરીએ છીએ કે આપણે infective people remain infective for all the time.
જો તમે આપણે આ મોડેલને એસઆઈ મોડેલ જ કીધેલું છે, એમાં આપણે ક્યાં આરનો ઉપયોગ કર્યો જ નથી, એટલે કે રિકવરીની વાત જ નથી કરતા. એટલે બહુ જ સિમ્પલ મોડલ લઈએ છીએ કે ધારો કે એક ઇન્ફેક્ટિવ પર્સન એન વસ્તીવાળા સિટીમાં દાખલ થયો, એટલે ઇન્ફેક્શન ફેલાવાનું કામ કરશે. બીજી ધારણા એવી કરીએ છીએ કે જો કોઈ વ્યક્તિને ઇન્ફેક્શન લાગે છે, પછી જે સમય દરમિયાન મોડેલ ડેવલપ કરી રહ્યા છીએ એ સમય દરમિયાન એ વ્યક્તિ ઇન્ફેક્ટેડ જ રહેવાનો છે, સાજો થવાનો નથી, ઇવન મરી પણ જવાનો નથી, પણ ઇન્ફેક્ટેડ જ રહેવાનો છે એવું આપણે માની લઈએ છીએ. ત્રીજી ધારણા કરીએ આપણે, the rate of change of infectives is proportional to એ કોને પ્રમાણમાં છે? પ્રોડક્ટ ઓફ both infectives and susceptible at that time. રાઈટ. ઇન્ફેક્શન ફેલાવાનો દર કોના પ્રમાણમાં છે? તો જે તે પ્રમાણે વસ્તીમાં કેટલા ઇન્ફેક્ટેડ લોકો છે, કેટલા સસેપ્ટિબલ લોકો છે, એના ગુણાકારના પ્રમાણમાં આ રોગ ફેલાવાની શક્યતા છે. પછી શું કહે છે? ચોથી ધારણા, there is no change. જો આ બહુ જ આપણે સિમ્પલ ધારણા કરીએ છીએ, જે વ્યવહારુ જીવનમાં શક્ય નથી, છતાં આપણે એવી ધારણા કરી જેથી આપણે પહેલું મોડલ ડેવલપ કરવામાં તમને બહુ અઘરું ન લાગે. There is no change in the population. આનો અર્થ શું થાય કે કડીમાં n લોકો છે, એક ઇન્ફેક્ટેડ વ્યક્તિ દાખલ થઈ ગયો, એટલે કુલ n+1 વ્યક્તિ થઈ ગયા. હવે આપણે જ્યાં સુધીની વાત કરીએ છીએ ત્યાં સુધીમાં આ શહેરની વસ્તી n+1 જ રહેશે. n લોકો હતા, એક ઇન્ફેક્ટેડ પર્સન આવી ગયો, હવે વસ્તીમાં કોઈ ફેરફાર થવાનો નથી એવું ધારી લઈએ છીએ. એનો મતલબ કે આ રોગચાળો જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કડી શહેરમાં કોઈ નવો જન્મ પણ નહીં થાય કોઈનો, કડી શહેરમાં કોઈનું મૃત્યુ પણ નહીં થાય, કડી શહેરમાં બહારથી કોઈ વ્યક્તિ આવશે પણ નહીં, કડી શહેરમાં કડીનો કોઈ વ્યક્તિ બહાર ગામ જશે પણ નહીં. આવી એક સિમ્પલ ધારણા કરી છે જેથી આપણી એ જે સંખ્યા છે વારંવાર બદલાતી ન રહે તમારા માટે. તો એનો મતલબ શું થઈ ગયો કે ગમે તે સમયે કડીની વસ્તી કેટલી રહેવાની છે? તો n+1, કારણ કે n લોકો હતા, એક ઇન્ફેક્ટેડ પર્સન બહારથી આવ્યો એટલે કુલ n+1 થઈ ગયા. હવે કડીમાં કોઈ ફેરફાર થવા નથી, ચારે બાજુ જાણે દિવાલ ચણી દીધી હોય એમ, કોઈ મરવાનું નથી, કોઈ નવું જન્મવાનું પણ નથી, કોઈ બહાર જવાનું નથી, કોઈ બહારથી અંદર આવવાનું નથી. તો જો આ પ્રમાણે ધારણા કરીએ આપણે, there is no change in the population. ચલો હવે આપણે આ 4 ધારણા કરી લીધી છે અને આ 4 ધારણાને આધારે હવે આપણે શું કરીએ છીએ? મોડેલ ડેવલપ કરીએ. ચલો પહેલી ધારણા શું છે આપણી? તો વિચારીએ આપણે ફ્રોમ એ શું વિચારી શકીએ આપણે? ચલો પહેલાં આપણે વિચારી લઈએ કે નોટેશન્સ આપીએ. લેટ એક આઈટી કહીએ આપણે અને બીજું આપણે એસટી કહીએ, બે નામ આપીએ. આઈટી એટલે નંબર ઓફ infected persons at time t. ટી સમયે શહેરમાં કેટલા લોકો ઇન્ફેક્ટેડ છે, રાઈટ. એસટીનો મતલબ નંબર ઓફ susceptible people at time t. કોઈ પણ સમય નક્કી કરો તો એ સમયે કેટલા લોકો સસેપ્ટિબલ છે એને આપણે એસટી કહીશું. તો હવે આના આધારે જો આપણે મારે એ પરથી કેવું હોય તો શરૂઆત ક્યાંથી થાય છે તેવું લખ્યું છે આપણે. સપોઝ 1 ઇન્ફેક્ટેડ પર્સન એન્ટર્સ ઇન અ સિટી વિથ પોપ્યુલેશન ઓફ n people. શરૂઆતમાં શું થાય છે એનો મતલબ કે શરૂઆતનો સમયને હું t = 0 કહું.
વેન ટી ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે શરૂઆતમાં, રાઈટ, શરૂઆતમાં શું થશે? ટી ઇક્વલ 0 હોય એનો મતલબ કે I0. I0 શું થાય? એટલે કે શરૂઆતના સમયે કેટલા ઇન્ફેક્ટેડ લોકો છે? તો આપણે હમણાં જ કીધું કે 12થી 1 ઇન્ફેક્ટેડ પર્સન સિટીમાં આવે છે. વોટ ઇઝ S0? S0 મતલબ શરૂઆતના સમયમાં કેટલા લોકો એવા છે કે જે બીમાર પડી શકે? તો જો હમણાં આપણે અલગ અલગ ડેફિનેશન આપી હતી ઇમ્યુનની આ બધી, એ આપણે લેતા જ નથી. આ મોડેલ કયું છે આપણું? SI મોડેલ છે. SI મોડેલ મીન્સ કે આપણા શહેરમાં બે જ પ્રકારના લોકો છે, કાં તો ઇન્ફેક્ટેડ, અને જે પણ ઇન્ફેક્ટેડ નહીં હોય એ બધા કેવા હશે? ઇન્ફેક્શન લઈ શકે એવા, એટલે કે સસેપ્ટિબલ, રાઈટ. તો સસેપ્ટિબલ લોકો કેટલા થઈ ગયા? એનો મતલબ બહારથી જે વ્યક્તિ આવ્યો એ ઇન્ફેક્ટેડ છે, એટલે હવે આખું શહેર ઇન્ફેક્ટેડ થઈ શકવાની શક્યતા છે. એવા બધા લોકોને શું કહીશું આપણે? સસેપ્ટિબલ પીપલ. એનો મતલબ S0 એટલે કે શરૂઆતના સમયમાં ઇન્ફેક્ટેડ વ્યક્તિ 1 છે અને સસેપ્ટિબલ લોકો કેટલા છે? N છે. અને આપણે એવું કહી શકીશું કે શહેરની કુલ વસ્તી કેટલી થશે? તો કોઈ પણ સમયે ઇન્ફેક્ટેડ લોકો અને કોઈ પણ સમયે સસેપ્ટિબલ લોકો બંને જો ભેગા થાય તો એની કુલ સંખ્યા કેટલી હશે? N+1 થશે. ઇન્ફેક્ટેડ લોકો અને સસેપ્ટિબલ લોકો કોઈ પણ સમયે, ફોર એવરી ટાઈમ ટી, કોઈ પણ સમયે આ સંખ્યા N+1 રહેશે. હવે આગળ વિચારીએ તો હવે આપણે ખબર પડી કે સિટીની પોપ્યુલેશન હવે N+1 થઈ ગઈ. N હતી અને 1 વધી ગઈ, રાઈટ. આ આપણી ધારણા થઈ ગઈ એકના આધારે. હવે વિચારીએ આપણે આપણી ધારણા નંબર 2. ત્યાં શું થાય? આપણે બીજી ધારણા શું છે? વી અઝ્યુમ ધેટ ઇન્ફેક્ટિવ પીપલ રિમેન ઇન્ફેક્ટિવ ફોર ઓલ ધ ટાઈમ. એટલે કે બી પરથી એવું કહી શકાશે કે ઇન્ફેક્ટિવ પીપલ કોઈ પણ સમયે કોઈ દિવસ 0 નહીં થાય, એ હંમેશા કેવા રહેશે? ગ્રેટર દેન 0 ફોર એવરી ટાઈમ ટી. કારણ કે ઇન્ફેક્ટેડ તમે ઇન્ફેક્ટેડ રહેવાના છે અને સાજા ન થવાના હોય તો કોઈ દિવસ ઇન્ફેક્ટેડ લોકોની વેલ્યુ 0 થવાની જ નથી. આગળ વિચારો. આપણી ત્રીજા નંબરની ધારણા શું હતી? ધ રેટ ઓફ ચેન્જ ઓફ ઇન્ફેક્ટિવ પીપલ. એટલે કે I જે છે આપણા ઇન્ફેક્ટિવ લોકો છે, એનો મતલબ સમયના પ્રમાણે જેમ જેમ સમય બદલાય તો DI/DT એ કોના પ્રમાણમાં છે? તો એ વખતે કેટલા સસેપ્ટિબલ લોકો છે અને એ વખતે કેટલા ઇન્ફેક્ટિવ લોકો છે એના પ્રમાણમાં છે. અને આને ઇક્વેશનના ફોર્મમાં લખવું હોય તો આમ લખી શકાય. એનો મતલબ કે ddt of I is equal to beta into SI. S પણ ટીનું ફંક્શન છે, I પણ ટીનું ફંક્શન છે, રાઈટ. જ્યાં બીટાને શું કહીશું આપણે? વેર બીટા ઇઝ એ ઇન્ફેક્શન કોન્સ્ટન્ટ, રાઈટ. કોન્સ્ટન્ટ છે પણ એ ઇન્ફેક્શનનો રેટ બતાવવા માટેનું કોન્સ્ટન્ટ છે. એટલે આપણે જો ટીના ફોર્મમાં લખવું તો આમ લખી શકાય ddt of IT is equal to beta ST into IT. કારણ કે I પણ ટીનું ફંક્શન છે, જેમ જેમ સમય વધશે એમ ઇન્ફેક્શન વધવાનું છે તો લોકોમાં ફેરફાર થશે. ST સસેપ્ટિબલ લોકોની સંખ્યામાં ફેરફાર થશે. બીટા છે એ શું છે? કોન્સ્ટન્ટ છે, રાઈટ. તો ddt of IT એટલે કે ઇન્ફેક્ટિવ લોકોના પ્રમાણમાં થવાનો ફેરફારનો દર એ આ પ્રમાણે છે. હવે આપણને I અને S નું રિલેશન ખબર છે. શું છે? I પ્લસ S ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ N+1. એટલે કે ઇન્ફેક્ટેડ પર્સન, સસેપ્ટિબલ પર્સન બેનો સરવાળો એ કેટલો થશે? હંમેશા N+1 થશે. તો આનો અર્થ કે S બરોબર શું થાય? આમ કહી શકાશે N+1 માઇનસ I. કરેક્ટ. તો આજે આપણું ઇક્વેશન નંબર 1 છે. એને જો હવે હું આખું આઈનું ઇક્વેશન બનાવવા માગતો હોઉં તો આ લખી શકાશે ddt of IT is equal to બીટા, ચલો એસની જગ્યાએ શું લખી શકાશે? N+1 માઇનસ I અને
ઇન્ટુ આઈ ટી એટલે આપણો આઈ, કરેક્ટ. એટલે કે ડી ડી ટી ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ બીટા, એસની જગ્યાએ શું મૂક્યું આપણે, n+1 માઇનસ આઈ, અને ઇન્ટુ આઈ તો છે જ આપણો, કરેક્ટ. તો શું મળી ગયું આપણને અહીંયા આવે, એનો મતલબ ડી ડી ટી ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ, આ વેલ્યુ મૂકીએ આપણે હવે એને, ઓકે. ટેક, આ વારંવાર આપણે n+1 ન લખવું હોય તો હું n+1 ઇઝ ઇક્વલ ટુ ટૂંકમાં એમ કહી દઉં. ચલો તો આમ લખી શકાશે હવે, ડી ડી ટી ઓફ આઈ એટલે કે ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ એમ માઇનસ આઈ ઇન્ટુ આઈ, કરેક્ટ. અને હવે જો હું આ બંને કોના ફંક્શન છે, ટીના ફંક્શન છે, અને આ આઈનું છે, તો આમ લખી શકું, ધેરફોર ડી આઈ ઇઝ ઇક્વલ ટુ બીટા એમ માઇનસ આઈ ઇન્ટુ ડીટી, કરેક્ટ. હવે આઈ વાળા સ્ટેપને અહીંયા લઈ આવું તો આમ લખી શકાય, ડી આઈ અપોન એમ માઇનસ આઈ ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ બીટા ઇન્ટુ ડીટી, કરેક્ટ. તો સરસ થઈ ગયું હવે આપણા માટે. હવે કેમ લખી શકાશે આને, ઇન્ટિગ્રેટિંગ બોથ ધ સાઇડ્સ. ચલો બંને બાજુથી ઇન્ટિગ્રેશન કરો તો આપણું ઇક્વેશન કેવું હતું, ડી આઈ અપોન એમ માઇનસ આઈ ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ આવું હતું બીટા ડીટી. તો શું કરીએ આપણે, બંને બાજુથી ઇન્ટિગ્રેશન કરી દઈએ તો શું મળશે આપણને, +c, કરેક્ટ. ઓકે. હવે જો આનું ઇન્ટિગ્રેશન કરીએ આપણે તો આને આમ લખી શકાશે, જો ઉપર હું આમ લખું એમ માઇનસ આઈ અને પ્લસ આઈ, કરેક્ટ. કારણ અહીંયા પણ એમ માઇનસ આઈ ને આઈ છે, આઈ કેન્સલ થઈ ગયા, એનો મતલબ કે એમ વધારે લખ્યો છે ને એમ તો કોન્સ્ટન્ટ છે, તો હું એમ વડે ભાગી દઉં તો શું મળી ગયું મને, એમ વડે ભાગો તો એમ માઇનસ આઈ પ્લસ આઈ થઈ ગયું. તો શું મળી ગયું આપણને, એમ માઇનસ આઈ ઇન્ટુ આઈ, આ આખું શું થઈ ગયું આપણું, ડીઆઈ. ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન બીટા ડીટી પ્લસ સી, કરેક્ટ. that implies, ચલો 1 upon m, આને કેમ લખાશે, m માઇનસ આઈ અપોન આ બંને તો શું થઈ ગયું, આવું લખાય 1 upon આઈ ડીઆઈ પ્લસ અહીંયા શું થશે, એટલે કે ધીસ અપોન હોલ ઓફ ધીસ, તો આ બંને કેન્સલ થઈ ગયા, 1 upon આઈ વધ્યા, અને હવે ધીસ અપોન આ, તો શું મળી ગયું અહીંયા આપણને, આઈ કેન્સલ થશે, તો 1 upon m minus I di, correct. This is equal to, લખી દો સીધું જ હવે, b into t plus c, કારણ કે b કોન્સ્ટન્ટ છે, ઇન્ટિગ્રેશન dt એટલે t plus c. આ શું મળશે આપણને, 1 upon m, આ તો ના સોરી અહીંયા i છે, di. તો ઇન્ટિગ્રેશન 1 upon i di એને શું કહેવાશે, log i, કરેક્ટ. 1 upon m minus i di એને શું કહેવાશે, log m minus i, પણ અહીંયા i કેવું છે, નેગેટિવ, એટલે માઇનસ આઈનું શું મળશે આપણને, -1. તો શું મળશે, log i minus log m minus i is equal to beta t plus c. That implies 1 upon m, બે લોગની બાદ બાકી, કેમ લખી શકાશે આને, log i upon m minus i is equal to beta t plus c. ચલો m ને સામે લઈ જાઓ તો આવું થશે, હવે log i upon m minus i is equal to beta
એમ આઈ પ્લસ એમ સી થાય ને, એમ સીને હું સી ડેશ કહી દઉં, હવે સી ડેશ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ સી. કરેક્ટ. હવે જો હું લોગને દૂર કરું તો અહીંયા લોગનો બેઝ શું છે? ઈ. તો આપણને શું મળશે અહીંયા? આઈ અપોન એમ માઇનસ આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ બીટા એમ આઈ પ્લસ સી ડેશ. કરેક્ટ. That implies I upon m minus I is equal to e raised to beta mi into e raised to c. અને એને હું k કહી દઉં તો શું મળી ગયું આપણને? જ્યાં k is equal to e raised to c dash. કરેક્ટ. અને હવે આપણે k ની વેલ્યુ ફાઇન્ડ કરીએ. ચલો, હું ફરીથી ઇક્વેશન એકવાર લખું તમને ખ્યાલ આવે. અહીંયા આપણું ઇક્વેશન શું હતું? આઈ અપોન એમ માઇનસ આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ બીટા એમ આઈ ઇન્ટુ કે, જ્યાં કે શું છે? આપણો કોન્સ્ટન્ટ. અને જો કેની વેલ્યુ શોધી કાઢીએ તો આપણે ઇક્વેશન મળી જશે. હવે આપણે ઇનિશિયલ વેલ્યુ ખબર છે. ઇનિશિયલ વેલ્યુ એટલે આપણને ખબર છે કે એટ ટી ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે શરૂઆતમાં વોટ ઇઝ આઈ 0? ખબર છે આઈ 0 ઇઝ ઇક્વલ ટુ 1. વોટ ઇઝ એસ 0? એસ 0 ઇઝ ઇક્વલ ટુ એન. કરેક્ટ. તો શું મળશે જુઓ તમે અહીંયા. હવે એનો મતલબ કે આવું થઈ ગયું ને, આઈ 0 અપોન એમ માઇનસ આઈ 0 is equal to e raised to બીટા ટી છે અહીંયા, એટલે ટી આવશે આઈની જગ્યાએ. આપણે ભૂલ કરી છે, એટલે અહીંયા આઈ નહીં આવે પણ ટી છે. બીટા ટી હતું ને આપણે એમ ટી. તો શું મળશે આપણને? ઈ બીટા એમ અને ટીની વેલ્યુ 0 ઇન્ટુ કે. આ 0 થઈ ગયું. આની વેલ્યુ શું થઈ ગઈ? આખી 1, કારણ કે ઘાત 0 છે એટલે. આઈ 0 ની વેલ્યુ શું છે? 1 ડિવાઇડેડ બાય એમ માઇનસ આઈ 0 ની વેલ્યુ શું છે? 1. ઈ રેસ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 1, અને આ શું મળી ગયું? કે. ધેરફોર કેની વેલ્યુ શું મળી આપણને? 1 અપોન એમ માઇનસ 1, એટલે કે 1 અપોન, પણ એમ શું છે આપણું? એમનો મતલબ છે n પ્લસ 1 માઇનસ 1. તો શું મળી ગયું આપણને? 1 અપોન n. તો કેની વેલ્યુ મળી ગઈ આપણને અહીંયા 1 અપોન n. અને જો કેની વેલ્યુ આપણે આપણા આ સમીકરણમાં મૂકી દઈએ તો આપણું ઇક્વેશન કેવું થઈ જશે? હવે ધેરફોર આઈ અપોન એમ માઇનસ આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ બીટા એમ ટી ઇન્ટુ કેની વેલ્યુ 1 અપોન n. રાઈટ. અને કેની વેલ્યુ 1 અપોન n મળી ગઈ, માટે હવે આપણે આ મળશે. આ n અહીંયા લઈ આવો તો શું મળશે આપણને? n ઇન્ટુ આઈ અપોન એમ માઇનસ આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ બીટા એમ ટી. આપણે વેલ્યુ કોની ફાઇન્ડ કરવાની છે? કેટલા ઇન્ફેક્ટેડ લોકો છે એની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે. ઓકે, તો લઈ લઈએ આપણે. એકવાર ઇક્વેશન ફરીથી લખવું આપણે. આવું મળ્યું: n ઇન્ટુ આઈ અપોન એમ માઇનસ આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ બીટા એમ ટી. કરેક્ટ. આનો ઉપયોગ કરી આપણે આઈની વેલ્યુ ફાઇન્ડ કરીએ. હવે તો જુઓ, n ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આ એમ માઇનસ આઈ જે સામે જશે એટલે આવું થશે: એમ ઇન્ટુ ઈ રેસ ટુ બીટા એમ ટી માઇનસ આઈ ઇન્ટુ ઈ રેસ ટુ બીટા એમ ટી. કરેક્ટ. આપણે વેલ્યુ કોની ફાઇન્ડ કરવાની છે? આઈની. તો આઈ, આ આઈવાળા ટર્મને આ બાજુ લઈ જાઓ તો આવું થશે. હવે એન આઈ માઇનસ આઈ ઈ રેસ ટુ બીટા એમ ટી ઇઝ ઇક્વલ ટુ
m इंटू ई रेस टू बीटा एम टी। चलो आई कॉमन लई लो। हवे जो हूँ आई कॉमन लઉં तो अहींया शुं वधशे n माइनस અહીંથી आई कॉमन લઈએ શું વધશે e રેસ ટુ बीटा एम टी इंटू आई इज इक्वल टू m इंटू ई रेस टू बीटा एम टी। तो आना परथी आपणे आई नी वेल्यू मळी गई। आई इज इक्वल टू m इंटू ई रेस टू बीटा एम टी डिवाइडेड बाय n माइनस ई रेस टू बीटा एम टी। करेक्ट। तो आ जे वेल्यू मળી ગઈ આપણને એ i ની વેલ્યુ મળી આપણને। અને હવે જો આપણે n ની વેલ્યુ મૂકી દઈએ તો આપણને શું મળશે ધેરફોર it એટલે કે કોઈ પણ સમયે હવે તમે કોઈ પણ સમય લઈ લો 1 કલાક પછી 2 કલાક પછી જો t તમે દિવસમાં રાખો તો 1 દિવસ પછી 2 દિવસ પછી જો t તમે મહિનામાં રાખો તો 1 મહિના પછી 2 મહિના પછી તમને કેટલા ઇન્ફેક્ટેડ લોકો મળશે એની સંખ્યા આપણને મળી ગઈ m इंटू ई रेस टू बीटा एम टी डिवाइडेड बाय n माइनस ई रेस टू सॉरी अहींया जे छे आपणे आ माइनस छे टर्म अहींया प्लस थई जशे आ टर्म प्लस थई जशे એટલે અહીંયા મળશે આપણે પ્લસ n પ્લસ e રેસ ટુ m बीटा टी it इज इक्वल टू m ની જગ્યાએ આપણે આમ પણ મૂકી શકીએ છીએ હવે n પ્લસ 1 इंटू ई रेस टू बीटा n plus 1t divided by n plus e raised to beta n plus 1t। आज मળી ગયું આપણને એ કોઈપણ સમયે કેટલા લોકો આપણા શહેરમાં ઇન્ફેક્ટેડ હશે એના માટેનું સૂત્ર થઈ ગયું। अच्छा ઇન્ફેક્ટેડ મળી ગયું ધારો કે આપણે સસેપ્ટેબલ શોધવા છે કે કોઈપણ સમયે કેટલા લોકો સસેપ્ટેબલ હશે તો એવું કહી શકીએ આપણે આપણે ખબર છે કે સિન્સ ST प्लस IT એ બેનો સરવાળો હંમેશા કોન્સ્ટન્ટ રહેવાનો છે। ખબર છે આપણને કે શહેરની વસ્તીમાં ક્યારે ફેરફાર જ થવાનો એ બને કેટલો મળશે આપણને n+1 તો ST ની વેલ્યુ શું થાય ST ઇઝ ઇક્વલ ટુ n+1 माइनस IT। तो अपनी पास IT ની વેલ્યુ છે જ આનો ઇક્વેશન નંબર જો 2 કહી દઉં तो IT ની વેલ્યુ છે એટલે શું મળી ગયું આપણને અહીંયા n+1 માઇનસ આ શું મળી ગયું આપણને n+1 ઇન્ટુ e રેસ ટુ બીટા n+1t this is divided by n plus e રેસ ટુ બીટા n+1 into t। અને હવે આ બેનું સબટ્રેક્શન કરી નાખો એટલે જો આ બાદબાકી લઈએ આપણે તો બાદબાકી શું મળશે આપણને therefore ST is equal to चलो लसा लई लो तमे तो n+1 तो है ज आपड़ा n+1 ની સાથે શું ગુણાશે આપણું n प्लस e रेस टू बीटा mt એટલે કે बीटा n+1t। ओके અત્યારે એમ જ રાખું છું વાંધો નહીં ચલો m ની વેલ્યુ શું છે n+1 માઇનસ n+1 e રેસ ટુ बीटा n+1t અને લસા શું લીધો આપણે n પ્લસ e રેસ ટુ बीटा n+1t। करेक्ट। હવે જો અહીંયા આ n+1 કોના વડે ગુણાય આ e વાળા ટર્મ વડે ગુણાય તો આ જ છે n+1 અને આ e વાળું ટર્મ એનો મતલબ કે આ જે ટર્મ છે આખી એ કેન્સલ થઈ જશે આની સાથે તો વધશે શું અહીંયા આટલું જ વધશે n કોના વડે ગુણાશે n+1 વડે એટલે કે n ઇન્ટુ n+1 વધશે ખાલી અહીંયા divided by n plus e raised to beta n+1t। તો આ જે વેલ્યુ મળી એ કોની મળી ગઈ આપણને ST ની એટલે કે સસેપ્ટેબલ પીપલ એટ ટાઈમ t। તો આપણે બંને ઇક્વેશન મળી ગયા કોઈ પણ સમયે એ સમય કલાકમાં હોય સમય દિવસમાં હોય સમય મહિનાઓમાં હોય
તો કોઈ પણ સમયે આપણા શહેરમાં કેટલા ઇન્ફેક્ટેડ લોકો છે એ આપણે શેના પરથી મળી ગયું? આઈટી પરથી. અને હજી કેટલા લોકો બીમાર પડી શકે એમ છે એ શેના પરથી મળશે આપણને? ઇક્વેશન નંબર 3 પરથી, એટલે કે એસટી પરથી. તો આ આપણને ઇક્વેશન મળી ગયું કોઈ પણ સમયે કેટલા લોકો બીમાર હશે. હવે તમે જુઓ, તો જેમ જેમ સમય વધતો જશે એમ શું થવાનું છે? તો એમને વિચાર કરી આપણને એક વસ્તુ ખ્યાલ તો આવશે જ કે આપણે પહેલી ધારણા શું કરી છે કે આ શહેરમાં એક વખત એક વ્યક્તિ બીમાર પડ્યો એટલે કે ઇન્ફેક્ટેડ થયો એ કાયમ ઇન્ફેક્ટેડ રહેવાનું છે. એનો મતલબ એ સાજો થવાનો નથી. બીજું, જે લોકો સસેપ્ટિબલ છે એ તો ભવિષ્યમાં ઇન્ફેક્ટેડ થઈ જ શકવાના છે. તો જેમ જેમ સમય જશે એમ શું થશે? ઇન્ફેક્ટેડ લોકોની સંખ્યા વધવા માંડશે. અને જેમ જેમ ઇન્ફેક્ટેડની સંખ્યા વધવા માંડશે એમ શું થશે? ઇન્ફેક્ટેડ લોકો વધવા માંડશે અને સસેપ્ટિબલ ઘટવા માંડશે. કારણ કે કુલ સંખ્યા તો ફિક્સ જ છે આપણી n+1. તો જેમ જેમ ઇન્ફેક્ટેડ વધશે એમ સસેપ્ટિબલ ઘટશે. એક સમય એવો આવશે કે આખા શહેરમાં બધા લોકોને રોગ લાગુ પડી જશે. એટલે બધા લોકો કેવા થઈ જશે? ઇન્ફેક્ટેડ થઈ જશે. અને કોઈ પણ વ્યક્તિ જે છે એ સસેપ્ટિબલ પણ નહીં રહે અને સાદો પણ નહીં રહે. તો જો ઇક્વેશન બધી ખબર પડશે. હું ફરતી કહું, આપણે આઈટી ચલો ફરતી લખીએ. આઈનું ઇક્વેશન શું છે આપણું? n+1 ઇન્ટુ e⁻β n+1t divided by n plus e⁻β n+1t. આપણું ઇક્વેશનમાં 1 હતું જે મેં અગાઉ લખ્યું હતું, ઇક્વેશન નંબર 2, રાઈટ. તમે જુઓ, એઝ ટી ટેન્સ ટુ ઇન્ફિનિટી, જેમ જેમ સમય આગળ વધતો જશે એમ આઈટી શું થશે? તો જો ટી ટેન્સ ટુ ઇન્ફિનિટી લઈ લો તમે, અને જો અહીંયા ટી ટેન્સ ટુ ઇન્ફિનિટી થઈ જાય તો જો હું આને આ સંખ્યા વડે ભાગી કાઢું તો શું મળશે? જો તમને ખ્યાલ આવશે અહીંયા, જો હું ઉપર નીચે બંનેને આના પરથી વિચારો તો આઈટીને હું આમ લખી શકું, n+1. શેના વડે ભાગું છું? આ સંખ્યા વડે ભાગી કાઢો તો શું થાય? n ડિવાઇડેડ બાય e⁻β n+1t અને પ્લસ આ 1 થશે કારણ કે આ સંખ્યાને આના વડે ભાગો એટલે 1 થઈ ગયું. હવે તમે જુઓ, જો ટી ટેન્સ ટુ ઇન્ફિનિટી, ટી ઇન્ફિનિટી તરફ જાય એટલે અહીંયા છેદ શું થઈ ગયો? ઇન્ફિનિટી. એટલે આ શું થઈ ગયો? n/∞. એટલે આ જે ટર્મ થઈ ગઈ એ શું થઈ ગઈ? 0. આ 0 થઈ ગયું. 0+1 એટલે આ છેદ શું થઈ ગયો? 1. તો જેમ જેમ ટાઈમ ટેન્સ ટુ ઇન્ફિનિટી એમ આઈટીની વેલ્યુ કેટલી થશે? n+1. એટલે કે શહેરમાં કુલ કેટલા લોકો હતા? n+1. તો જેમ જેમ સમય આગળ વધતો જશે એમ ઇન્ફેક્ટેડ લોકોની સંખ્યા કેટલી થઈ જશે? તો આખું શહેર. ઓકે. જેમ ટી ટેન્સ ટુ ઇન્ફિનિટી એમ સસેપ્ટિબલ લોકો કેટલા રહેશે હવે? તો જો આખું શહેર જ ઇન્ફેક્ટેડ થઈ જાય તો પછી કોઈ સસેપ્ટિબલ રહ્યું જ નહીં, રાઈટ. તો જો અહીંયા હવે સમીકરણ નંબર 3 છે આપણું, ઇક્વેશન નંબર 3, એમાં મૂકો. જો ટી ટેન્સ ટુ ઇન્ફિનિટી હોય તો આ ઇન્ફિનિટી થઈ ગયું, અને આખો છેદ જો ઇન્ફિનિટી હોય આ આખો, તો આ શું મળી ગયું? કોઈ પણ સંખ્યા ડિવાઇડેડ બાય ઇન્ફિનિટી એટલે 1/∞ જેવું થઈ જાય, અને 1/∞ વેલ્યુ શું થઈ જાય? 0. તો જેમ જેમ સમય આગળ વધતો જશે એમ આખું શહેર શું બની જશે? ઇન્ફેક્ટેડ બની જશે. અને આખું શહેર ઇન્ફેક્ટેડ બની જશે પછી શહેરમાં એવું કોઈ વ્યક્તિ રહેશે જ નહીં કે હવે જેને રોગ થવાનો બાકી હોય, એટલે કે S0 ST, રાઈટ. જેમ ટી ટેન્સ ટુ ઇન્ફિનિટી એમ ST શું થઈ જશે? 0. તો આ આપણે શું શોધ્યું? કોઈ પણ સમયે કેટલા લોકો ઇન્ફેક્ટેડ છે અને કેટલા લોકો સસેપ્ટિબલ છે એના માટેની વેલ્યુ શોધી. હવે તમે જોતા હશો રોજ એવરી ડે સાંજે ભારતનું આરોગ્ય, એટલે ગુજરાતનું, ભારતનું કે વિશ્વનું જોતા હશો કે રોજ કેટલા કેસ આવે નહીં પણ આવે. તમે આજની તારીખ વિચારો, તમે વાંચ્યું હશે આજે કે બધી લહેરોમાં થઈ અને સૌથી વધુ કેસ આજે ગુજરાતમાં આવ્યા છે. કેટલા? તો 17,000 કેસ. તો પ્રશ્ન એ આવે કે આ 17,000 કેસની એમને ખબર કઈ રીતે પડી કે આજે એક્ઝેક્ટ 17,000 આવ્યા છે? અમદાવાદની અંદર આજે 5,000 કેસ છે કે 6,000 કેસ છે, સુરતમાં આટલા કેસ છે. તો એવરી ડે કેસમાં કેટલો ફેરફાર થયો કઈ રીતે ખબર પડે? તો બહુ સિમ્પલ વસ્તુ છે. આપણા જે સસેપ્ટિબલ લોકો છે એ સસેપ્ટિબલ પીપલનો ફેરફારનો દર તમે લઈ લો
કેટલા લોકો સસેપ્ટિબલ છે. ધારો કે આ ગઈકાલે 100 સસેપ્ટિબલ હતા અને આજે 80 સસેપ્ટિબલ પીપલ છે. એનો મતલબ કે સસેપ્ટિબલ પીપલ કેટલા ઘટ્યા? 20 ઘટ્યા. તો 20નું શું થઈ ગયું? તો 20ને ઇન્ફેક્શન લાગ્યું છે. એનો મતલબ કે 20 લોકો આજે ઇન્ફેક્ટેડ થયા. ચલો ફરીથી, આજે ધારો કે 80 છે ને આવતીકાલે 60 થઈ જવાના હોય સસેપ્ટિબલ, કે 50 થઈ જવાના હોય. તેનો મતલબ કે ડિફરન્સ કેટલો છે? 30નો. એ 30 ક્યાં ગયા? તો એ 30 લોકો ઇન્ફેક્ટેડ થઈ ગયા છે. કારણ કે આપણા મોડેલમાં બે જ વસ્તુ છે, કાં તો સસેપ્ટિબલ કાં તો ઇન્ફેક્ટિવ. તો સસેપ્ટિબલ ઘટી ગયા એનો મતલબ કે બાકીના 30 ઇન્ફેક્શન લાગ્યું છે. તો બીજા દિવસે કેટલા લોકોને ઇન્ફેક્શન લાગ્યું હશે? 30ને. તો એવરી ડે જો આપણે ઇન્ફેક્શન શોધવું હોય તો એ શોધવાની રીત કઈ છે? સસેપ્ટિબલ પીપલનો ફેરફારનો દર. એનો મતલબ ds/dt. આ જે કર્વ છે એ કર્વ શું બતાવે છે? દરરોજ કેટલા લોકોને ઇન્ફેક્શન લાગે છે, રાઈટ? એવરી ડે કેટલા લોકો બીમાર પડે છે એ આપણે શેનાથી ખબર પડશે? ds/dt નામના કર્વ પરથી. એટલે કે જો હું આ પ્રમાણે કર્વ દોરું તો આ જે કર્વ મળશે મને, જે કર્વને કહું છું ds/dt. તો આ કર્વ એવું બનશે કે શરૂઆતમાં કેવું હશે? ઇન્ફેક્ટેડ એક જ હોય અને સસેપ્ટિબલ s હોય, એટલે s/1 થાય. ધીમે ધીમે આની સંખ્યા વધતી જાય, આની ઘટતી જાય. એટલે એક સમય એવો ધીમે 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 થોડું વધતું આવે. અહીંયા એક જ તો ફેક્ટર 1 હતો, હવે 1ની જગ્યાએ 2 થયા. અને અહીંયા ભલે ધારો કે 100 હોય તો 100 અને 1નો ગુણાકાર 1 થઈ ગયો. હવે આ 99 થયા. તો 99 ગુણ્યા 2 છે એ 100 ગુણ્યા 1 કરતાં વધારે છે, એટલે અહીંયા પહોંચશે. એમ વધતા વધતા એક સમય એવો આવશે કે જ્યારે પીક આવશે, રાઈટ? અને પછી ધીમે ધીમે ઘટવાના શરૂ થશે. અને ઘટી ઘટી ક્યાં જશે? તમે કીધું પણ આમ ઘટતા જાય. ધારો કે 99 ઇન્ફેક્ટેડ થયા અને એક જ સસેપ્ટેબલ વધ્યો. છેલ્લે 100 આવા થઈ ગયા અને આ કેટલા થઈ જશે? 0. અને જ્યારે આ 0 થાય ત્યારે બેનો ગુણાકાર શું હશે? 0. તો એક સમયે dst/dsની વેલ્યુ શું થઈ જશે? આપણે અહીંયા 0 થઈ જશે, રાઈટ? તો અહીંયા આપણે લખીશું ઇન્ફેક્ટેડ પીપલ, સસેપ્ટિબલ પીપલ, એટલે કે ST. ST અહીંયા આવશે. એક સમયે STની વેલ્યુ શું થઈ જશે આપણી? 0. અહીંયા આવશે આપણો ટાઈમ. તો આ જે કર્વ છે આપણો ds/dt એ અહીંયા ds/dt છે. ઓકે, તો ds/dtનું કર્વ છે આ પ્રમાણે મળશે. એક સમયે હાઈએસ્ટ આવશે. હાઈએસ્ટ ક્યારે આવશે? તો જ્યારે આ કર્વને આપણને આ પ્રમાણે મળશે ત્યારે. અને જો આ આપણો, આને કહીશું આપણે કર્વ આપણો, અને કર્વ કહીશું આપણે ઇન્ફેક્શન અથવા તો ઇન્ફેક્ટિવ કર્વ, ડેઇલી ઇન્ફેક્ટિવ કર્વ. રોજના કેટલા લોકો બીમાર પડે છે એ દર્શાવે છે. અને આપણને ખબર છે કે આનું સેકન્ડ ડેરિવેટિવ એટલે d²s/dt² = 0 લો એટલે એનો સ્પર્શક મળે. એટલે આ એનો સ્પર્શક થઈ ગયો. તો જ્યાં આની વેલ્યુ 0 મળશે એ વખતે ટીની જે વેલ્યુ હશે એ કહીશું કે એ ટીની વેલ્યુ આગળ આપણને સૌથી વધુમાં વધુ કેસ મળ્યા. એટલે કે હંમેશા રોગચાળો ફેલાય એટલે પહેલાં કેસ વધતા જાય, ખૂબ વધે ખૂબ વધે. એક સમય એવો આવે કે કેસ હાઈએસ્ટ થઈ જાય અને પછી ધીમે ધીમે શું થાય? કેસ ઘટતા જાય ઘટતા જાય ઘટતા જાય. એક સમય કેસ શું થઈ જશે? 0. તો આ આપણને આપણું પેન્ડેમિક કે એકેડેમિક વધુમાં વધુ ભયંકર કઈ દિશામાં હશે તો ક્યારે હશે એ જો શોધવું હોય આપણે તો આપણે ફાઇન્ડ કરીશું d²s/dt², એને 0 સાથે સરખાવીશું અને એ વખતે જે ટીની વેલ્યુ મળશે એ ટી શું બતાવશે? કે એ સમયે વધુમાં વધુ કેસ હશે. તો હવે તમને આઈડિયા આવ્યો કે જ્યારે આપણા IITના પ્રોફેસર્સ કહેતા હોય કે જાન્યુઆરીના એન્ડમાં આપણો પેન્ડેમિક પીક ઉપર હશે એટલે હાઈએસ્ટ કેસ હશે, એ શેનાથી ખબર પડશે? આ ટીની વેલ્યુ પરથી. અને આ ટીની વેલ્યુ કેવી રીતે મળશે આપણને? તો આ ઇક્વેશન પરથી, રાઈટ? બહુ જ ફટાફટ શોધી કાઢીએ આપણે. થોડું તમને હોમવર્ક પણ આપું છું એટલે તમને જાતે પણ તમે થોડું કરી શકશો. અને આમાં કંઈ મોટું છે નહીં, જેવું તમે 12મા ધોરણમાં ભણતા હતા એટલી સિમ્પલ વસ્તુ છે. તો આપણને S બરોબર શું મળ્યું છે? આપણો કર્વ Sની વેલ્યુ ખબર છે આપણને. S = n × n+1 divided by n plus e⁻n+1t. આ આપણું ઇક્વેશન છે, જેને આપણે ઇક્વેશન નંબર 3 પણ કીધેલું છે, રાઈટ? તો આના પરથી ds/dt શું મળશે? જો આપણને વિકલન આવડે જ છે કે આપણે વિકલન કરવું શું આવશે? સૌથી છેદનો વર્ગ એટલે કે n + e⁻n+1 × t
એટલે કે ડિનોમિનેટર સ્ક્વેર, શું આવશે ડિનોમિનેટર ઇન્ટુ ન્યુમરેટરનું ડિફરન્સિએશન એટલે કે n પ્લસ e રેઝ ટુ બીટા n પ્લસ 1t ઇન્ટુ ડી dt ઓફ શું આવશે n ઇન્ટુ n પ્લસ 1. પણ n શું છે કોન્સ્ટન્ટ, n પ્લસ 1 પર શું છે કોન્સ્ટન્ટ, તો આ વેલ્યુ શું થઈ જશે 0 માઇનસ હવે શું થશે ન્યુમરેટર m ના m એટલે n ઇન્ટુ n પ્લસ 1 m ના m અને કોનું ડિફરન્સિએશન થશે તો છેદનું એટલે કે n પ્લસ e રેઝ ટુ બીટા n પ્લસ 1t. આપણે છે ને બધાને તો કે આનું ડિફરન્સ કરવું હોય તો પહેલાં છેદનો વર્ગ નીચે છેદ ઇન્ટુ અંશનું વિકલન માઇનસ અંશ ઇન્ટુ છેદનું વિકલન, અને આની જો વેલ્યુ ફાઇન્ડ કરીએ આપણે તો અલ્ટિમેટલી આ વેલ્યુ આ મળશે આપણને ds બાય dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીટા n પ્લસ 1નો સ્ક્વેર ઇન્ટુ n e રેઝ ટુ બીટા n પ્લસ 1t divided by n plus e raised to beta n plus 1t the whole square, right? તો આ મળી ગયો આપણને આપણો ડેઇલી ઇન્ફેક્શન કર્વ જે આપણે હમણાં આગળ દોરતો. અને જો હવે હું d2s બાય dt સ્ક્વેર લઉં એટલે આનું ફરીથી વિકલન કરું તો આનું ફરીથી વિકલન શું મળશે આપણને, ફરીથી એનું ડિફરન્સિએશન કરો અને જો આનું આપણે સેકન્ડ ડિફરન્સિએશન લઈશું તો ફાઇનલ વેલ્યુ આપણને આ પ્રમાણે મળશે માઇનસ n પ્લસ 1 બીટા e રેઝ ટુ બીટા n પ્લસ 1 ઇન્ટુ ટી ઇન્ટુ બ્રેકેટ m સ્ક્વેર એટલે કે n પ્લસ 1નો સ્ક્વેર ઇન્ટુ n ઇન્ટુ બીટા n પ્લસ e રેઝ ટુ બીટા n પ્લસ 1t minus 2 into e raised to beta n plus 1t, and this will be divided by આપણે એની વેલ્યુ લઈ લઈએ તો એ વેલ્યુ પર કેટલી મળશે આપણને n plus e raised to beta n plus 1 into t cube, right? આટલી વેલ્યુ મળી ગઈ. અને જો આને હું 0 સાથે સરખાવું this is equal to 0 તો શું મળશે આપણને, જો આના બરાબર 0 મૂકું એટલે છેદ તો 0 થઈ ગયો, આ પાર્ટ પણ 0 થઈ ગયો સીધો, અને સીધી આપણને આ વેલ્યુ મળશે e રેઝ ટુ બીટા n પ્લસ 1 t બ્રેકેટમાં n minus e raised to beta n plus 1t is equal to 0. Correct. ફરીથી આને 0 સરખાવો તો આવું મળશે આપણને therefore n minus e raised to beta n plus 1t is equal to 0. Correct. તો શું મળશે અહીંયા આપણને that implies e raised to beta n plus 1t is equal to n. અને હવે જો હું e ને દૂર કરું એટલે મને મળશે log એટલે આ વેલ્યુ મળી છે e raised to beta n plus 1 into t is equal to n, and therefore beta n plus 1 into t is equal to log n. Correct. And therefore what is t? T is equal to log n upon beta into n plus 1. તો હમણાં આપણે વાત કરી કે જે કર્વની અહીંયા મળશે આપણને ટાઈમ t અને આ જે કર્વ મળ્યો આપણને ds by dt કે જ્યારે અહીંયા શું હશે ds by dt is equal to 0. આ જે પોઈન્ટ મળ્યો એ પોઈન્ટ કયો મળ્યો આપણને d2s by dt square is equal to 0, અને ત્યારે t ની વેલ્યુ કેટલી આવશે તો આ જે t ની વેલ્યુ છે એ t ની વેલ્યુ હશે log n upon beta into n plus 1. એનો મતલબ કે આપણું પેન્ડેમિક કે આપણું એપિડેમિક હાઈએસ્ટ એટલે કે પીક પર વધુ કેસ ક્યારે હશે જ્યારે
ટીની વેલ્યુ આટલી હશે ત્યારે. તો હવે આપણને જો આપણા શહેરની વસ્તી એન પણ ખબર હોય અને આપણો ઇન્ફેક્શનનો દર બીટા એટલે કે વધારાનો દર જે આપણે લખ્યું હતું કે ઇન્ફેક્શનનો જે ફેરફારનો દર છે ઇટ ઇઝ પ્રપોર્શનેટ ટુ એસ ઇન્ટુ વાય, અને પછી આપણે એવું કીધું હતું કે ડીઆઈ અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ બીટા એસટી, બીટા એસઆઈ. તો આ જે આપણો ઇન્ફેક્શન ફેલાવાનો દર છે એ બીટા જાણતા હોઈએ અને શહેરની વસ્તી જાણતા હોઈએ તો આ બંનેની વેલ્યુ જો આપણે અહીંયા મૂકીએ તો આપણા શહેરની અંદર વધુમાં વધુ ઇન્ફેક્શન ક્યારે હશે અને ક્યાર પછી હવે કેસની સંખ્યા ધીમે ધીમે ઘટવા માંડશે એ આપણને આ વેલ્યુ પરથી ખબર પડી શકે. તો આના આધારે કહી શકીએ આપણે કે ક્યારે કેસની સંખ્યા સૌથી ઓછામાં ઓછી હશે. જો તમે તો આ જે મોડેલ હતું આપણું એ સૌથી સિમ્પલ મોડેલ હતું, જેમાં આપણે કોઈ પણ કોમ્પ્લેક્સિટી લીધી જ નથી. આપણે જરાય મોડેલને કોમ્પ્લેક્સ બનાવવાનો પ્રયત્ન કર્યો જ નથી. આપણે માત્ર બે જ વસ્તુ રાખી છે કે શહેરની કુલ વસ્તી અચળ જ છે n+1, કોઈ નવું જન્મવાનું નથી, કોઈ નવું મરવાનું નથી, કોઈ નવું બહારથી આવવાનું નથી કે કોઈ અહીંથી બહારગામ જવાનું નથી. એવી પરિસ્થિતિ હોય એવા મોડેલને આપણે કીધું છે સૌથી સિમ્પલ એટલે કે SI મોડેલ. અને SI મોડેલના આધારે એની ધારણાઓને આધારે કોઈ પણ સમયે કેટલા લોકો ઇન્ફેક્ટેડ હશે, કેટલા લોકો સસેપ્ટિબલ હશે અને ક્યારે વધુમાં વધુ લોકો બીમાર પડશે, કયા દિવસે અને કયા દિવસ પછી બીમારી ધીમે ધીમે ઘટતી જશે એનો કર્વ આપણે આના પરથી મળી શકીએ. તો આ મોડેલને કીધું છે આપણે SI મોડેલ, રાઈટ. બાકીનું જે મોડેલ છે હવે SIS મોડેલ અથવા તો રિમૂવ સાથેના મોડેલ, એ બધા મોડેલ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું.